થોડી વાર પહેલાં છે ને ભાઈ વરસાદ હતો અને ભાઈ અત્યારે છે ને ભાઈ કેવો ભાઈ કાળા ગજબનો તડકો પડે છે. આ રોપા લાવ્યો છું તો આપણે છે ને ભાઈ અહીંયા સોંપવાના છે, એક અહીંયા સોંપવાનું છે. અને બેઠો હતો ને તો મારો ભાઈબંધ છે ને મારા માટે કંઈક લાવ્યો છે. જો આ મારો ભાઈબંધ છે એ છે ને મારું બધાને ખવડાવી તમતારે. કેમ છો ફેમિલી? બધા મજામાં જશો? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારા બધાનું આ તમારા નવા વ્લોગમાં. તો ભાઈ ફરીવાર આપણે ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો છે ને હું છે ને ભાઈ મારા મામાના ઘરે ગયો હતો, ત્યાંથી ભાઈ ઘરે આવતો રહ્યો છું. અને અત્યારે છે ને ભાઈ 4 વાગ્યા છે. અત્યાર સુધી થોડી વાર પહેલાં છે ને ભાઈ વરસાદ હતો અને ભાઈ અત્યારે છે ને ભાઈ કેવો ભાઈ કાળા ગજબનો તડકો પડે છે. હું તમને બતાવું. જો ભાઈ ફૂલ તડકો પડે છે અત્યારે. અને આવો તડકો પડે ને એટલે માનવાનું કે વરસાદ છે ને ભાઈ આવશે, ધમધોકાર વરસાદ પડશે એવું લાગે છે. અને મારા મામાના ઘરેથી છે ને ભાઈ એક વસ્તુ લાવ્યા છે, હું તમને થોડી વાર પછી બતાવું. તો વિડીયોમાં છે ને તમે ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. અને ભાઈ જો એ વસ્તુ શું છે હું તમને બતાવું. રેડી? તો ફેમિલી છે ને ભાઈ મારા મામાના ઘરથી હું છે ને ભાઈ મસ્ત મજાના ભાઈ રોપા લાવ્યો છું, 4-5 હેના છે હું તમને બતાવું. જો ભાઈ આ રોપા લાવ્યો છું તો આપણે છે ને ભાઈ અહીંયા સોંપવાના છે, એક અહીંયા સોંપવાનું છે અને બીજા છે ને સામે સોંપવાના છે. તો હેના છે ને હું તમને બતાવું. તો જો ભાઈ એક રોપો તો છે ને ભાઈ આ લીંબુડીનો છે. જો ભાઈ મસ્ત મજાનો રોપો છે. આ છે ને ભાઈ લીંબુડી છે જો. અને આ છે ને ભાઈ રાવણાના રોપા છે. તો આપણે છે ને ભાઈ ખાડા કરી અને સોંપી દઈએ. આપણે જો ભાઈ કોઈ અહીંયા તૈયાર કરી નાખી છે. હવે હું છે ને ભાઈ ખાડા કરવા માંડું અને પછી સોંપી દઉં. અત્યારે ચોમાસામાં છે ને ભાઈ સારા થઈ જાય, ચોમાસામાં સોંપીને એટલે સારા થઈ જાય, કેમ કે પાણી પાવાનું ન હોય. અને આપણે આમ આડી દઈએ ઉનાળામાં સોંપીને તો કાયમિક પાણી પાવાનું હોય, એટલે ક્યારેક આપણે ન પાવાનું હોય ને તો પછી બળી જાય. એટલા માટે ચોમાસામાં છે ને સારા સોટી જાય. એટલા માટે અત્યારે આપણે રોપા સોંપી દઈએ. તો ચાલો કન્ટિન્યુ છે ને ભાઈ વિડીયોમાં તમે બને રહીજો. તો ફેમિલી જો આપણે ભાઈ કોહ લઈ લીધી છે અને અહીંયા આપણે ખાડો કરી અને ઝાડવા સોંપી દઈએ, મસ્ત મજાના વૃક્ષ સોંપી દઈએ. તો પહેલાં ફટાફટથી હું છે ને ભાઈ ખાડો કરી નાખું ઊંડેથી. જેમ ઊંડો ખાડો હોય છે ને એમ ભાઈ ઝાડવા સારા સોટી જાય, એટલે ખાડો ઊંડો કરીને આપણે સોંપી દઈએ. રેડી? તો ફેમિલી છે ને ભાઈ ઊંડેથી ખાડો કરી નાખ્યો છે અને હવે છે ને આપણે ભાઈ જાંબુડાના વૃક્ષ છે ને એ પહેલાં સોંપવાના છે. લીંબુડી આપણે પછી ઓલી બાજુ સોંપવાની છે. તો જાંબુડાના વૃક્ષ પહેલાં આપણે ઝાડવા સોંપી દઈએ. આ 2 વૃક્ષ છે એકારે, એટલે આપણે બે એકારે સોંપી દેવાનું છે, જે થાય. રેડી? હું તો કહું ચોમાસાના તો સોટી જાય છે. અને ભાઈ ચોમાસાના જેમ બને એમ છે ને ભાઈ ઝાડવા છે ને ભાઈ ચોમાસામાં જ વાવવાના, કેમ કે ભાઈ વરસાદના પાણી છે ને હારા સોટી જાય છે, હારા થઈ જાય છે. મેં મારા વાડામાં ભાઈ 2-3 ઝાડવા સોંપ્યા છે, હું તમને હમણાં બતાવું ઝાડવા છે. રેડી? તો દ્વારકાધીશનું નામ લઈ અને આપણે ભાઈ ઝાડવા સોંપી દઈએ. પછી જો ભાઈ આવી રીતે ભાઈ ખાડામાં છે ને ભાઈ માટી નાખી દેવાની, ધૂળ નાખી દેવાની અંબાઈ. તો હું જાય હારાથી આમ ચોટી જાય મસ્ત મજાનો. અને પછી છે ને ભાઈ થોડુંક એવું પાણી રેડી દેવાનું. પહેલી વાર પાણી રેડી દેવાનું, પછી તો વરસાદના પાણી છે ને ભાઈ થઈ જાય. પછી આમ છે ને ખાંભલું કરી નાખવાનું. આવી રીતે જાવું દીધી. અત્યારે ખાંભલું ન કરો તો હાલે, પછી મોડકથી ઉનાળામાં ખાંભલું કરવું પડે. અત્યારે છે ને ચોમાસાનું ન કરો તો હાલે, કેમ કે પાણી ભરાય ને પછી પાછું આવું બળી જાય. એટલે અત્યારે એમને ખુલ્લું રાખી દેવાનું, થોડુંક એવું કરવાનું અત્યારે. બાકી ઉનાળામાં છે ને ભાઈ મોટું ખાંભલું કરવાનું અને પછી પાણી રેડવાનું. અત્યારે બહુ ખાંભલું નહીં કરવાનું. જાંબુડા સોંપી દીધા છે અને હવે લીંબુડી બાકી રહી છે, એ ઓલી બાજુ સોંપવું. તો લીંબુડી છે ને હવે અહીંયા આપણે ખાડો કરી અને લીંબુડીનો રોપ અહીંયા રોપડો છે ને અહીંયા સોંપી દેવાનો છે. અહીં દાડમડી પાસે થોડોક આઘો સોંપીએ એટલે 2 ભેળા ન થાય, એટલે અહીંયા આપણે સોંપી દઈએ. હવે તો ફેમિલી છે ને ભાઈ બંને રોપા સોંપી દીધા છે. એક જો ભાઈ લીંબુડી અહીંયા સોંપી છે અને આપણે જાંબુડા ભાઈ જો અહીંયા સોંપ્યા છે. અને આપણે પાણી એને નામી દીધું છે
અને બીજા વાડામાં શું ઝાડવા છે ને હું તમને બતાવું. એક તો જો ભાઈ આ છે ને ભાઈ દાડમડી છે એક અહીંયા. આ છે ને હજી ઉનાળામાં છોપી હતી, જો કેટલી બધી સારી થઈ ગઈ. અને આ બીજા છે ને ભાઈ જાસૂસનું ઝાડું છે એક અહીંયા, એ ગયા ચોમાસે સોંપેલું છે, કેવું મસ્ત મજાનું થઈ ગયું છે. અને આ એક આ છે કરણ, એ પણ ગયા ચોમાસે સોંપ્યું હતું, એ પણ મસ્ત મજાનું થઈ ગયું. અને ભાઈ આ છે ને ભાઈ વાંસનું ઝાડવું છે, એ છે ને ભાઈ એ 2-3 વર્ષ થઈ ગયા છે. એ પણ ચોમાસામાં જ સોંપ્યું હતું. એટલે ભાઈ ચોમાસામાં છે ને ભાઈ જેમ બને એમ ચોમાસામાં તમે ઝાડવા સોંપો ને એટલે એ હારામાં હારા થઈ જાય વરસાદના પાણીએ. એટલે જેમ બને એમ તમે ચોમાસામાં ઝાડવા સોંપવાના હજી. તો અને આપણે આ ભાઈ બકાલું છે, બીજું તો જો ગુવાર છે અને ભાઈ ભીંડો છે. ગુવાર તો હજી નથી આવતા, પણ ભીંડો છે ને ઉતરવા માંડ્યો છે થોડો થોડો. જો હું તમને બતાવું, જો ભીંડાની હિંગું છે ને આવવા મળી. આ છે ને અમારા વાડામાં દેશી ઓર્ગેનિક બકાલું છે, નથી આને કાંઈ દવા છાંટી નથી, ખાતર કાંઈ નહીં, એમનું ઓર્ગેનિક બકાલું છે ભાઈ. તો ભાઈ આપણે ભાઈ વૃક્ષ સોંપ્યા છે, તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહેજો. અને હવે છે ને ભાઈ આપણે ભાઈ નાહવાનું છે ભાઈ, નાહીને હવે ફ્રેશ થઈ જાય, કેમ કે કાલના નાહ્યો નથી, હવે આપણે નાહીને જ છીએ પહેલાં તો ફેમિલી હું છે ને પછી આવી જાઉં તમારી દુકાને. અને દુકાને બેઠો હતો ને તો મારો ભાઈબંધ છે ને મારા માટે કંઈક લાવ્યો છે, જો મારો ભાઈબંધ છે. અને એ છે ને મારા માટે ભાઈ જો સેતુડા લાવ્યા છે. તો ભાઈ સેતુડા કોણે કોણે ખાધા છે ને એ તમે કોમેન્ટ કરી દેજો. અને આ ભાઈ આપણે તો જો ભાઈ ખાધા છે, બહુ મસ્ત સેતુડા છે. અને સોમાહાના છે ને ભાઈ હારામાં હારા સેતુડા આવે છે. આપણે જો ભાઈ એટલા બધા લાવ્યો છે મારા માટે. તો તમારે ખાવા હોય ને તો આવી જજો ભાઈ. તો ફેમિલી મારી ઘરે તો નથી, પણ મારા ભાઈબંધના ઘરે છે. આપણે પહેલાં એને પૂછી લઈએ કે તું ભાઈ બધાને ખવડાવી ને. ભાઈ હું બધાને ખવડાવી તમ તારે. તો તમે છે ને ભાઈ આવી જજો સેતુડા ખાવા રેડી. તો ફેમિલી હું પાછો દુકાને આવતો રહ્યો છું ભાઈ, અને નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. અને હવે મારે છે ને ભાઈ મોડા સુધી દુકાને બેસવાનું છે. અત્યારે લગભગ 6:30 થયા છે, 9-9:30 વાગ્યા સુધી દુકાને બેસવાનું છે. ને હવે વ્લોગ આપણે છે ને ભાઈ અહીંયા પૂરો કરી નાખીએ, કેમ કે હવે દુકાને બેસવાનું હોય એટલે કાંઈ વ્લોગ ઉતારાય નહીં. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને સારો લાગ્યો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને મારી આ યુટ્યુબ ચેનલ છે ને ભાઈ તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ફેસબુકમાં જોતા ને તો ફોલો કરવાનું ન ભૂલતા. તો મળશું પાછા આવા જ અવનવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે અને નવા વ્લોગ સાથે રેડી. તો ત્યાં સુધી બધાને બાય બાય.